દહીંની અંદર મિક્સ થયા પછી પણ બુંદી વ્યવસ્થિત રીતે આમ ક્રન્ચી છે, એનો ફ્લેવર અને એનો ટેસ્ટ ટોટલી એનહાન્સ કરે છે પૌવાને. પ્રાઇસ પે કરશો ને એની સામે તમને ક્વોન્ટિટી બહુ જ ભરીને મળશે. જો વડોદરાની આ જગ્યાએ તમે હજુ સુધી નાસ્તો કરવા માટે ના આવ્યા હોય તો તમે ઘણી બધી વસ્તુ અને ઘણા બધા ટેસ્ટ મિસ કરી રહ્યા છો. ગજાનન પૌવા હાઉસ, જે ગોત્રી સેવાસી મેઇન રોડ પર સત્યનારાયણ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામેની સાઈડ લોટસ ઇલાઇટ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે. ટાઈમિંગ છે સવારે 7:30 થી લઈને રાતના 9 વાગ્યા સુધી. તમે ફ્રેશ ટેસ્ટ એન્જોય કરી શકો છો. ગજાનન પૌવા હાઉસ છે એટલે ઓફકોર્સ અહીંયા પૌવાની યુનિક વેરાયટીઝ તો મળવાની જ છે. એમાંથી મારી પર્સનલ ફેવરેટ છે ગજાનન સ્પેશિયલ પૌવા, જે મસ્ત એકદમ મસાલેદાર અને દહીં નાખીને આમ એટલા મસ્ત ચટપટા લાગે છે. એ મારી પોતાની પર્સનલ ફેવરેટ ડિશ છે આ જગ્યાની. ગજાનનના મસાલા પૌવા, આમનો મસાલો બહુ જ જોરદાર મોનોપોલીવાળો હોય છે. ઘૂઘરા સેન્ડવિચ, ઘૂઘરા સેન્ડવિચમાં તમે લેયર જુઓ, અહીંયા ટોટલ 3 બ્રેડ યુઝ થાય છે, એટલે કે 2 અલગ અલગ સ્ટફિંગના લેયર તમને મળશે. ઘણા બધા ચાટના ઓપ્શનમાંથી મારો ફેવરેટ ચાટનો ઓપ્શન છે સેવપુરી. અને ભાઈ મસ્કા બન કેમ ભૂલાય, પૌવાની સાથેનું જે બેસ્ટ કોમ્બિનેશન કહી શકીએ ને એ છે ચા. અને ચામાં પણ ખાસ તો રજવાડી ચાની વાત કરીએ ને તો એ તમને એક અલગ જ અનુભવ કરાવશે. ત્યાર પછી બધાની ફેવરેટ છે અહીંયા ઘૂઘરા સેન્ડવિચ. એકદમ ફ્રેશ વેજીટેબલની સાથે આ ઘૂઘરા સેન્ડવિચ, ગ્રીન ચટણી, ચીઝ, ભાઈ ગજબ કોમ્બિનેશન. ગજાનન સ્પેશિયલ પૌવા પણ મેં ટ્રાય કર્યા હતા, જેની અંદર દહીં પણ નાખ્યું હતું અને સિરિયસલી બહુ જ જોરદાર હતા. એમ જોવા જશો તો એમનું મેનુનું લિસ્ટ ઘણું મોટું હતું. અહીંયા તમે ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરી શકો છો અને 100% મારી ગેરંટી કે તમે નિરાશ નહીં થાવ. મારા તરફથી આ જે પ્લેસ છે ને ગજાનન પૌવા હાઉસ, એ બહુ જ વેલ્યુ ફોર મની કહી શકાય. જે રીતની ક્વોલિટી એ લોકો સર્વ કરે છે, જે હાઇજીન સાથે એ લોકો વસ્તુ બધી સર્વ કરે છે, માની ગયા. મારી પોતાની પર્સનલ ફેવરેટ બ્રેકફાસ્ટ માટેની આ પ્લેસ છે ગજાનન પૌવા હાઉસ.